વિશ્વેશ્વર મહાદેવ જોવાનો રસ્તો તમે જુઓ અને આપણો અહીંથી જઈએ છીએ વિશ્વેશ્વર મહાદેવ જો. તો મિત્રો આપણે જતા હતા વિશ્વેશ્વરનો એક નાસ્તો કરવા માટે બેસી જઈએ. કમેન્ટમાં તમે હર હર મહાદેવ લખી દેજો. તો મિત્રો આજનો વિડીયો પણ મસ્ત થવાનો કારણ કે આપણે જઈએ છીએ વિશ્વેશ્વર મહાદેવજીના મંદિર. તમે જોઈ શકો કે આપણે ઇકબાલગઢ આવી જઈએ. આપણે ઇકબાલગઢનું બધું માર્કેટ છે અને આને આપણે હિંમતભાઈ બધા અમે આવી જઈએ. જો બધા ભાઈબંધો છીએ અને અહીંથી જઈએ છીએ આપણે વિશ્વેશ્વર મહાદેવના મંદિર. અને આપણા આ ચામુંડા કેળામાંથી નાસ્તો લઈ લીધો જો હવે ઠેલીમાં અને નાસ્તો લઈને આપણે અહીંથી હેડીએ છીએ. અને તમે વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે તમને વિશ્વેશ્વર નદીનું લોકેશન બતાવીશું. પોણી હેરતું છે તોય અને મહાદેવજીના દર્શન કરાવશું. તો તમે વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો. દાબેલી તો મિત્રો આપણે જતા હતા વિશ્વેશ્વરનો એક નાસ્તો કરવા માટે બેસી જઈએ. જો દાબેલી મંગાવી હાલ તો જો બધે મંગાવી દાબેલી. બાકી ભૂખ લાગી લો એટલે નાસ્તો કરવા બેઠા છીએ. જો બધે બેસી બધે મંગાવી દાબેલી. બાકી તમારે ખાવે તમે અહીં ખાઈ લીધી હોય કરો કાણાવાદીમાં બેઠા છીએ બરોબર. બાકી અહીંથી જઈએ છીએ વિશ્વેશ્વર અને આપણે તો જઈને આગળનું લોકેશન તો બતાવીએ. તો આપણો અહીંથી આગળ જતા એકમ બોર્ડ આવી ગયો કે કેદારનાથ મહાદેવ અને વિશ્વેશ્વર મહાદેવ જોવાનો રસ્તો તમે જુઓ. અને આપણો અહીંથી જઈએ છીએ વિશ્વેશ્વર મહાદેવ. જો બધા આપણે બાઇક ભાઈ આપણે આ સાઈડ જવાનું વિશ્વેશ્વર મહાદેવ છીએ. તો તમે વિડીયો બન્યા રહો. જો ખાલી બધા જઈએ છીએ અમે. ભાઈ કોઈનું કંઈ કહેવાનું ખરું? આ સાઈડ નો રસ્તો જાય પણ હાલ આગળ પુલ છે એટલે રસ્તો બંધ છે એટલે આપણે વચ્ચે ડાયરેક્ટ વિશ્વેશ્વર જવાનું હોય. એથી પછી આગળ કેદારનાથ મંદિર આવે ને. તો જો ભાઈ આ વિડીયો બે ભાગ બનશે. એક ભાગ બનશે હવે વિશ્વેશ્વર મહાદેવનો, બીજો ભાગ બનશે કેદારનાથ મહાદેવનો. તો જો આગળ બોર્ડ છે કેદારનાથ મહાદેવની છે અને વિશ્વેશ્વર મહાદેવની છે. પહેલાં આપણે અહીંથી જઈએ વિશ્વેશ્વર મહાદેવ અને એથી જવું આપણે કેદારનાથ મહાદેવ. તો તમે વિડીયો બન્યા રહેજો. બહુ મસ્ત લોકેશન થવાનું હોય. તમે બીજો બોર્ડ મળે કેદારનાથ મહાદેવ તરફ જવાનો અને વિશ્વેશ્વર મહાદેવ તરફ જવાનો. તો મિત્રો આપણો એક બાઇક બીજો મૂકી દીધો હોય. જો ખાલી લાઈનમાં ત્રણની બાઇક મૂકી અને અહીંથી આપણે જઈએ છીએ મહાદેવજીના દર્શન કરવા. તમે વિડીયો બનાવો આપો તો મહાદેવના દર્શન કરીએ. જો લઈ લો અંગાથી. જો હંમેશા નદીમાં હાલ પાણી હેરતું નહીં કારણ કે વરસાદ એટલો બધો આવ્યો નહીં એટલા માટે. પણ પહેલા આપણે તો મહાદેવના દર્શન કરીએ. જો વરસાદ ચાલુ હોય ને એ વખતે પબ્લિક આપણો રેગ્યુલર આવતી જ હોય. અને તમારામાંથી કમેન્ટ કરીને જણાવી દેજો કે જેટલા મહાદેવજીના મંદિર આવ્યા દર્શન કરવા માટે આવેલા હોય કનો. તો નદીનું લોકેશન બહુ મસ્ત દેખાય. પહેલાં આપણે મહાદેવના દર્શન કરીએ બસ તો આપણે આજુબાજુનું લોકેશન બતાવીએ. તો વૈકન તમે એન્ટર થાવ એટલે તમને જો ઉપરની સાઈડ ઘુમટમાં 8 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય એક જ અંગાથી. પહેલાં આપણે નંદીજીના દર્શન કરીએ પછી આપણે અહીંથી જઈએ નદીના દર્શન કરી લઈએ. કમેન્ટમાં તમે હર હર મહાદેવ લખી દેજો. તો મિત્રો અમે તો મહાદેવજીના દર્શન કરી લીધા અને તમે વિડીયો અંદર મહાદેવના દર્શન કરી લો. તમારે જો દર્શન કરવા આપવું હોય તો તમે પણ વિશ્વેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવી શકો છો. જો નદીનું જોઈને આવતા હોય નદી હાલ નહીં હતી પાણી નદીમાં તો એટલે નદીનો અંદાજો લઈને નાવાનો અંદાજો લઈને ના આવતા કારણ કે પાણી જ નહીં. બાકી જો મંદિર કઈ કાઢ આપ્યું છે. જો આ બાજુ તમે જુઓ તો ગંગા મૈયાનું મંદિર આ બાજુ.
આ બાજુ તમે આવશો એક મહાદેવજીનું મંદિર છે, આજે જૂનું છે એવું લખેલું ભાઈ ઉપર. બાકી તમે કમેન્ટમાં હર હર મહાદેવજી લખી દેજો, દર્શન કરાવીએ. તમને બહારથી બધું લોકેશન બતાવી દઈએ આમાં. તો આપણે બહાર જઈએ અને તમને નદીનું થોડું લોકેશન બતાવી દઈએ. પાણી ચાલુ હોય ને તો એક લોકેશન એક નંબર દેખાય. એ બરોબર હો ચાપી તમે જો ખાલી નદીનું બહુ મસ્ત લોકેશન દેખાય હોયથી. હાલ નદીમાં તો શોર્ટ પાણી નહીં, કારણ કે વરસાદ એટલો બધો આવ્યો નહીં, એટલા માટે. જો બધા એક નદીનો નજારો જોવું. આ બધા ડુંગળી ફળ ભાઈ નાસ્તો બતાવો ગરીબીના ગરીબી મેં આટા ગીલા એવું છે. ડુંગળીની ઠેલી ફાટી તો ડુંગળી જતી રે ભાઈ. જો હવે એમાં ડુંગળી ચો છે, જો દેખાય પેલી થઈ પેલો હમણાં પછી ઝૂમ કરીને તો બતાવો દેખાય છે. આ દેખાય જો એટલી શેટી એક ડુંગળી જતી રહી. હવે કેવું થયું, ગરીબી મેં આટા ગીલા એવું થયું. ભાઈ તમારું લોકેશન કેવું લાગ્યું હોય કરનું? લોકેશન ઓયકણનો એક નંબર છે, એક વખત આવીને તમે મુલાકાત લઈ લો. બાકી તો આ નદી બંધ છે એટલે, બાકી નદી આવે એટલે વનાથી પણ એકદમ સુંદર લોકેશન થઈ જાય હોય એનું. બાકી તમે વિડીયો જોઈ જશે કે કેવું લાગે લોકેશન. બાકી એક વખત રૂબરૂ આવીને મુલાકાત લઈ જાઓ લોકેશન, બરોબર? તમને કેવું લાગ્યું? મજબૂત તમે ભાઈ કેવું લાગ્યું? મજા આવી ગઈ, તમે પણ આવો અને મજા લઈ લો. બાકી આપણે જો એમર્જન્સી જો ચેનલ છે એચપી 419 તો એવાનો સપોર્ટ કરજો, મને કરે એવો, જેથી કરીને એ પણ બહુ મસ્ત મસ્ત રીતે બ્લોગ લેતા આવ. તો જો ભાઈ આપણે આવી જઈએ કમ્પ્લીટ નદીના એરિયામાં, અને પછી જો લોકેશન બહુ મસ્ત લાગે. હા તો જો કે છોટો પોઈન્ટ નહીં હતું એટલે બધો રસ્તો આવી વચ્ચે વાળો એક્ઝેક્ટ ચાલુ જ છે. જો આ પોણી આવશે કે ફરી એકવાર આપણે એકણ આવશું અને એકણ આવી અને વિડીયો બનાવશું. આવા માટે ના હોય બરાબર. દર્શન મંદિર આ ટાઈપનું કોઈ લોકેશન સારું. મારા ભાઈ છે યુવાને નવી એક ચેનલ બનાવી વિશુ બ્લોગ કરીને, તો યુવાને પણ સપોર્ટ કરજો. એ પણ બહુ મસ્ત મસ્ત વિડીયો અમારે હંગાજી રહીને બનાવશે. તો તમે પણ યુવાના વિડીયો જોવાની, યુવાન પણ સપોર્ટ કરો, જેથી કરી યુવાન પણ થોડું ઘણું મોટિવેશન મળતું રહે અને સારા એવા વિડીયો બનાવતા રહી. બાકી તમારો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમે પણ એક વખત આવી અને મહાદેવજીના દર્શન જરૂરથી કરી જજો.